से चार वेद गुरु हमार कारुड़ी मन मुझ पर की धीमेर मोरा बतावा मरमतड़ा उतर गया सब जैर सतगुरु महाराज। બહુ સરસ મહારાજે વાત કરી કે ગગનગઢ રમવાને હાલો, પણ ગગનગઢ ક્યારે રમાય? હજી તો આપણે પાપા પગલી હોય અને ગગનગઢ સીધા રમવા જઈશું તો ક્યાંક અટવાઈ જઈશું. અજાણ્યા ગામમાં જાય તો જરાક ગામની માહિતી હોવી જોઈએ. તો આ જગત છે ને બધું ગગનગઢ રમવા નીકળ્યું છે, પણ પાછું એડ્રેસ લીધું કે ભાઈ કેટલાય સોકડી પાર કર્યા પછી આ ગગનગઢ આવશે. તે કે જેટલી સોકડી આવે ને 14 સોકડી તારે પાર કરવી પડશે. હવે પહેલી સોકડીએ ઊભા રહી ગયા. તો કે શું વાગે, શું તકલીફ થઈ? પહેલી સોકડી અરે કે મજા આવી, કેવા વાજા વાગે, કેવા ખેલ થાય છે. એ અહીંયા તો મોરલિયું વાગે, કેવી મજા આવે. અહીંયા ને અહીંયા રહેવું. તો ભાઈ ઊભા રહી ગયા, ઊભા રહી ગયા. હજી 13 સોકડી બાકી છે. હે, કારણ કે ભગવાને શિવે આશીર્વાદ આપ્યા રાવણને કે એને 14 સોકડીનું રાજ આપ્યું. તમે જુઓ, 14 સોકડી પાર કરે અને શિવના ચરણે ગયો ને ત્યારે પરમ ભક્ત કહેવાનો. 14 સોકડીનું રાજ. ત્યારે ઈ કે ને એમ થાય, ઈ કે એમ થાય. વાહ આવે ને વાસીદા એના કરે, કામધેનું તો કયા એના કરે. પણ ક્યારે? એનું નામ શું હતું? રાવણ. એને બધું હણી નાખ્યું હતું, એને બધું હણ્યું હતું. એ તો પછી પ્રગટ થયું, કારણ કે આ સોકડીઓમાં ઊભા રહી ગયા, ઊભા રહી ગયા. ગગનગઢ રમવા જવાય, પણ હારે ગુરુ મહારાજને રાખવો પડશે. સદગુરુ જો મોરે છે ને તો જ કામ થાય છે, નકર એકલા જવાય એવું. આ તો આજ આપણે જ્ઞાન લઈ લીધું ને, કારણ કે હવે આઈ એમ સમથિંગ, હું જ ભગવાન, મારે હવે કાંઈ જરૂર. ગુરુને આપણે શું છે, જે બતાવવાનું હતું બતાવી દીધું. હવે આવે તો આપણે દક્ષિણા દેવી જ ને, આપણે એ નથી કરવું. તો ભાઈ માર્ગ બહુ આઘો છે. ગુરુ મહારાજ કાંઈ દેવા આવે છે, લેવા આવતા હે? ગુરુ દેવા આવે, ગુરુ લેવા નો આવે. લેવા આવે ને એને ભાંડ ભવાયા કહેવાય. જે આવીને માગે ને અને ચોપડી મોર ધરે એટલે લખાવા જ જોઈએ. તે ઓલાના ઘણે ઘણ મરી જાય. બોલો, અડધો ઉપદેશ છે એમ ના ભૂલી જાય. એ કે બાપુ તમારો આ જ વાંધો છે, હવે અહીંયા માણમણા માવઠું છે, બધું બગડ્યું છે. પેલા બેને ભજન ગાયું કે માવઠાનું મેમાં કાંઈ પાકે નહીં, તેમ ગમે એવું આવો. પણ ગુરુ મહારાજે એવું માવઠું કર્યું, સુવાંચમાં જ માવઠું કર્યું. તમે મુઠ્ઠી ભરી કણ નાખો ને તો ઉગી જાય ને પાકી જાય. પણ કયું માવઠું હોવું જોઈએ? સુવાંચનું. સુવાંચનું માવઠું હોય ને તો એમાં હોનું પાકે, પણ હોનું નહીં. ગુરુ મહારાજે તો અહીંયા આમ જો કણ વાવ્યું ને તે પારસ પાક્યું. તે વાવ્યું કોઈને? તે કે પારસ છે. હું વાવ્યું? તે કે પારસ. ઉગ્યું હું? તે કે પારસ. પાક્યું હું? કે પારસ. એમાં બીજું કાંઈ આવે જ નહીં. હે, તું ક્યાં છો? તે કે હું અહીંયા છું. ક્યાં જવાનો? તે કે હું અહીંયા જવાનો. તું ક્યાં રહેવાનો? તે કે હું સૌ ન્યા જ છું ભાઈ. એમાં આંગળી ન ફરે, એમાં આંગળી ન ફરે. પછી એને ક્યાં ધ્યાન કરવું? કોનું ધ્યાન કરવું? ધ્યાન કરવું તે સર્વે ધોકો દૂજો ના દર્શાવે. જ્યાં સુધી બેસે ત્યાં સુધી ઉનહરી જુદા, ત્યાં સુધી બધું જ કરવું પડશે. નથી કરવું એવું નહીં. આનો અર્થ ઊંધો ન રાખવો કે મહારાજે બોલ્યા કે ભાઈ આ ઈંગલા પિંગલા ને ચૂકપણા એ તમારે સાધવું હોય ત્યાં સુધી સાધવાનું. પણ ક્યાં સુધી? જ્યાં સુધી બેસે ત્યાં સુધી બધું જ કરવું પડશે કે હું ને હરી જુદા. પણ ગુરુ મહારાજે એ બધી 14 સોકડીમાંથી બહાર કરી લેતું આ દેહમાંથી નીકળી જા બહાર. આ એકે સોકડી તને લાગે નહીં. કારણ કે હવે તું મારો, હું તારો, તારો મારો એક જ દીદાર. સદગુરુ મારો, આ દગનો તારો, મારા પ્રાણ તણો છે આધાર. હવે બીજો કોઈ છે જ નહીં, તો કોને ભજો તમે? પણ ત્યાં જવા માટે કાક આમાં કીધું કે મેરે થયો નિર્ભય નાતો. ગગનગઢની અંદર એક એવું કીધું કે ગુરુની હારે મારે નિર્ભય નાતો થયો. ગુરુએ કેવો નાતો બાંધ્યો તો? અભયનો નાતો, કે જા તને અભય દાન આપું છું.
તારો કોઈ વાળ વાંકો ન કરે. પણ સાંભળે, મેં તને કીધું ને અભયદાન તને આપ્યું, પણ નિર્ભય તારે થવું જોઈશે. અને નિર્ભય થવા માટે હું તને આ 11 પ્રતિજ્ઞાનું પાલન કરવા આપું છું. તો આજ મારી પ્રતિજ્ઞાનું પાલન કરી અને રેણીમય જો રહીશ ને તો ચલા જા તો વૈકુંઠ પર લા ન પકડે કોઈ. હે, આ તો સંતો બોલ્યા છે, પણ એક સાધારણ વ્યક્તિ પણ આવું બોલી ગયા અને મહાન સંત બનાવ્યો પોતાના પતિને. એવો દાખલો કોણ? તે કે જેણે રામાયણ લખી, જેણે રામાયણ લખી તુલસીદાસ. એક નંબરનો કામી વ્યક્તિ, એક નંબરનો કામી વ્યક્તિ હતા. છતાં એક વખત એવો સમય આવ્યો કે ભાઈ એના બાપાના ઘરેથી કોઈ તેડવા આવ્યું અને તુલસીદાસ ઘરે નહીં. અને બાજુવાળા માળીએ કીધું કે ભાઈ તમારે તેડવા આવ્યા ભલે તુલસી આવશે તો હું કહી દઈશ કે ભાઈ તેડી ગયા છે, બે દી કેડે ભાઈ આવશે. પણ કે બા હવે એને કીધા વગર મારે કે મારી જવાબદારી જા, મારી જવાબદારી, હું તમ તારે એને સમજાવી દે, મારી ભેગું ખવડાવીશ. અને એના ભાઈ કે ઘરના આવીને તેડીને વૈયા ગયા. અને તુલસીદાસ હાંજકણા આવ્યા, ઘરે જોયું તો ખડકીએ તાળું. બાજુમાં પૂછ્યું કે મારી આ ક્યાં ગયા? તે કાંઈ આવ્યા, તાર રોટલો અહીં કર્યો છે. પણ ક્યાં ગઈ? ક્યાં? કીતાના બાપના ઘરે ગઈ. અને ચોમાસાનો સમય, મેઘલી રાત, અનરાધાર વરસાદ પડે અને ગામને આ ગામને કાંઠે ને આ ગામ વચમાં નદી, નદીના સામે કાંઠેનું હારાનું ગામ. હવે એને અત્યારે ને અત્યારે એની ઘરવાળીને મળવું. મેઘલી રાત હતી અને વરસાદ અનરાધાર પડે, પણ છતાં એ માણસે એવો વિચાર ન કર્યો આજ નહીં હવે કાલે જાય. આટલો કામી માણસ નદી કાંઠે આવે તો નદીની અંદર પૂરું ગુગવાટા કરે છે. એને એમ થયું આમથી કોઈ ઝાડ તણાતું આવે છે, અહીં ઝાડને પકડી અને સામે કાંઠે ગયો. ઝાડને ક્યાંય કાંઠે મૂકું, પાછું મારે જવા થાય. બહાર કાઢીને જોયું ત્યાં મળવું હતું. કેટલી તાલાવેલી! આવી તાલાવેલી સદગુરુના જ્ઞાનમાં રહેશે તો જ કામ થાય છે. તો સૌ ચોકડી પાર થઈ જાય છે. ગમે એટલી ચોકડી આવે ને, એ ચોકડીમાં ધ્યાન નથી કરવું, આગળ વધવાનું છે. પછી ત્યાંથી આગળ વધે છે, એના હારાના મેળીએ જાય છે. તો મેળીએ જોયું તો દીવો બળે છે. એને એમ થયું કે ભાઈ ગમે ત્યારે મારી ઘરના ઘરવાળી આ જ ઓરડામાં હુવે છે. પણ કે કેવું એને ખ્યાલ હશે ને કે આમ આવશે તો ખરા. દોરડું બાંધી રાખ્યું છે જો મારા હાટું. કૂદકો મારીને દોરડું પકડીને ઉપર ચડીને અને ઓરડામાં ગયા. તે કે તમે અહીંયા કઈ રીતે આવ્યા? તો કે જાને ગાંડી તે દોરડું બાંધી જ રાખ્યું હતું. ઓલીએ જોઈને જોયું ને તો વરસાદના લીધે સર્પ ટીંગાતો હતો ત્યાં. જુઓ, આ ભાન ન રહેવી જોઈએ. આ સંસારની ભાન ન રહે ને ત્યારે જેમ છે ને એ ગગન ગઢ મળે એ પેલા મળતું. હા, તાલાવેલી તો રાખવી જ પડશે. આને શું કહેવાય? નિર્ભય નાતો. કોઈ ભય નહીં, ભયને છોડવો પડશે. સદગુરુને ચરણે ગયા પછી કોનો ભય? તે કે કાળનો તકલીફ તો એ જ છે ને આપણને મરવાની. તો ગુરુના ચરણે જઈને મરી તો શું ક્યાં છે? જો નક્કી હોય તો, નક્કી હોય તો મરીને જીવે એનો દેશ એવો નથી. નામ સમાન નાણું, આનંદ અતિ સુગરાનું સુખ શું વખાણું. જેને ગુરુ કરાવ્યા છે, જે સુગરો છે, જે સત વિચાર જ કરે છે, એને કોઈ દે ભય ન હોવો. અને એ રત્નાવલીના મોઢામાંથી એક શબ્દ નીકળે છે કે જીતની પ્રીતિ હરામ છે હૈ, ઇતની જો હરી છે હોય તો પલ્લા ન પકડે કોઈ છલા જાત વૈકુંઠ. રામાયણની અંદર આ સોપાય છે. જેટલી તમે મને પ્રીતિ કરો છો, જેટલી હરામને પ્રીતિ કરી તમે કામ વાસનાની અંદર તમે ધ્યાન રાખ્યું છે, એટલું જો હરિની અંદર રાખો ને તો આખું જગત તમને નમે. એની એ જ મોઢે એ વ્યક્તિને સોટ લાગી. તમે જો લાગે તો આવાને જ લાગે. એમ ભગત ભગત કરાય થાય, કીધા કેવરાવે કઈ આપણને એમ કઈ થઈ જવાનું. પણ પૂછડી દબાય ખબર પડે ભગત કેવો. તો કે હજી હું એવો ને એવો. તો ભાઈ તમને તો ખબર જ છે, તું હજી ક્યાં ઈ જ છે, ખાલ પહેરીશ. બાકી અંદરથી તો ગધેડો જ નીકળે. કારણ કે લાત માર ત્યારે ખબર પડે કે આ ભગત નથી, આ ભગત નથી.
બરાબર ને? ભગત હોતો એ તો પગે લાગે, નમન કરે, ભાઈ ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. પણ મૂછે વળ દે, એ કોણ આવું કરે? કે જેને ભાન નથી. કયું ભાન? કે પોતાની. અને એ જ તુલસીદાસ ત્યાંથી નીકળી જાય, કે તુલસી તુલસી ક્યાં કરો, તુલસી વન કા ઘાસ. પણ કે કૃપા હોય જો સદગુરુદેવની, રઘુનાથની, તો તુલસીદાસ બની જાય. શું બનવાનું છે આપણે? દાસ. હું કાંઈ નથી, હું તો ગુરુનો દાસ છું. પણ અમે તો એવા થઈને અહીંયા બેઠા છીએ, હજી એક પગથિયું નીચે બેહાર્યા અમને. ગુરુના દાસ તો ગુરુના બાળકો હોય એ, પણ અમને ગુરુએ કીધું તમે એનાય દાસ થઈને રહેજો, એનાય દાસ થઈને રહેજો. તમને કે નહીં એમ તમે વરતજો. એ રાજી રહે એમાં તમે રાજી રહેજો. સંતોની આ કક્ષા છે, સંતોની આ કક્ષા છે. ત્યારે કીધું કે ભાઈ તો હવે શું કરવું? તો કે સદગુરુએ નામ જે આપ્યું છે એ નામ હૃદયમાં લઈ અને બેસી જવાનું. રામ નામ તો રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી રે, આદિ અંત ને મધ્ય બોલે, એ વસ્તુ છે હાસી રે, રામ નામ તો રાખ હૃદયમાં, વિના મૂળનો એ સેવેલો, મનવાણી પરવા જોરી, અનુભવ્યાના અંતરમાહી, નેહ નિરાંતર બાંધો રે, એ રામ નામ તો રાખ હૃદયમાં, વિના પાંખ નો એસે પંખી, વૈણયંદ્રી નો ભોગી રે, વૈણયંદ્રી વિના પાંડ નો એસે પ્રાણી, વિના પિંડ નો વિના જોગ સંજોગી રે, હે રામ નામ તો રાખ હૃદયમાં, વાણી માં આવે તે વણસી જાશે, હે નિરવાણી પદ સાસુરી, નામ રૂપ ને ગુણ થી ન્યારું, તે જાહેર પદ સાસુરી, રામ નામ તો રાખ હૃદયમાં, ઉત્પત પર લઈ એને નાહી, આદિ અનાદિ એવો રે, નિરંત નામ ગુરુ
તરણ તારણ સદા સદોદિત ને સેવો રે હે રામ નામ તો રાખ હૃદયમાં રામ નામ તું રાખ હૃદયમાં. હવે કાઢ કલ્પના કાશી. ધ્યાન કરું તો કીધું સર્વે ધોખો. કોનું ધ્યાન કરશો? નિરાંત મહારાજે થોડુંક સરળ કર્યું છે. જે ધ્યાન કરવું એ ખોટું નથી, પણ થોડું સરળ કરી બતાવ્યું છે. તો સંતો કહે છે કે ભાઈ ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણા તમે સાધો તો એની શોખવાળી કરવા જાઓ તો કે 13 શ્વાસે 1 શ્વાસો હાંચો. થાય કે નહીં? હે 13 શ્વાસે 1 શ્વાસો સૂક્ષ્મણામાં જાય. 13 શ્વાસ તમે અદલ બદલમાં કરો ને પછી 13મો શ્વાસ જે પડે ને એમાંથી 3 શ્વાસા તમને સૂક્ષ્મણા કે 2 નાડી ચાલુ થાય. પણ ગુરુ મહારાજે તો પહેલી એક ત્રિકુટી સુધારી અને પહેલો સમતાનો પાઠ બતાવ્યો. લે તને સૂક્ષ્મણા કરી બતાવું. હે કે આ જગતની અંદર બધું સરખું દેખાય ને એને સૂક્ષ્મણા. તારું મન જો સુખ હોય ને તો આમાં બધામાં બ્રહ્મ દેખાવો જોઈએ. આ બધાની અંદર બ્રહ્મ દેખાવો. તું ખુલ્લી ખડકીનો ખેલ, આ ધણી મારો આઠે પોર ઉભેલ. આમાં તારે આંખું વીંચવાની જરૂર નથી. આ તો ખુલ્લી ખડકે તને નક્કી થવું જોઈએ. સદગુરુએ બતાવ્યું એમાં અભયદાન માથે નિર્ભયતા પોતે લેવી પડે છે. નિર્ભયતા પોતાને હોવી જોઈએ કે નહીં આમાં નક્કી કર્યો એ મારો નાથ જ છે, પછી આજ આવો ને કાલે આવો એમ નહીં. હે એક અગ્નિની સાક્ષી ને કાસા ધાગાના ગાળી આખી જિંદગી જો હારે આપણે ગાળી દેતા હોય, હે તમે જુઓ તો ખરા. અને આ તો ગુરુ મહારાજે આખી રાત દ્રઢતા લીધી છે કે લે તને આ જુગતી બતાવું, લે તને આ જુગતી બતાવું. નાના બાળકની ઘોડે સમજાવી અને જ્યાં સુધી આપણે હા ન પાડીને મારા વાલા, ત્યાં સુધી મારા વાલા એ જુગતી જ કરી રાખી. અને એ જ જુગતી માથે મુક્તિ કરી દીધી. અને એક મુક્તિ એવી જુગતી બતાવી કે તને એક ત્રિકુટી હાથ બારની બતાવું કે હારું જોજે, હારું બોલજે અને હારું સાંભળજે. આમ જો આખું જગત તને નમશે જા. હે આ એક ત્રિકુટી આ સૂક્ષ્મણા છે. આને સૂક્ષ્મણા કરી લો. ઓલી તો છે જ બરાબર, પણ હવે એક વખત આપણે ટ્રાય કરી આખું વિષીને બેહવી તો હકીકત અહીંયા દિલ આવે, દિલ માથે હાથ કરીને વિચાર કેટલા આવે જોઈજો. કેટલા વિચાર આવે. ધોધ વસૂટે ધોધ. આમ બીને આખું ખુલી જાય કે આ તો ધંધો કરવો જ નથી મહારાજ. પણ કરત અભ્યાસ હોય જડમતી સુજાન. આ એક દીનું કામ નથી. સાંગો પાંગ છેલ્લા શ્વાસ સુધી બરાબર. પણ જેને જે સરળ પડે કર્યા વગર કોઈ પામતું. આ વરહે વરહ મોડું થયું તો ગયા વરે હું પૈસ્યું રાખું. હે પૈસ્યું રાખતા 84 લાખ અવતાર લીધા. હે હવે હાલખેરે વાવવાનો વારો આવ્યો, સુવાત જ વરી છે. આને પછી કોઈ રોગ દોગ આવવાનો નથી. જો સદગુરુ ચરણે જઈ અને જેમ સેમ જો ગોળી લઈ લીધી ને જ્ઞાનની, હે જ્ઞાનની ગોળી જો એક વખત લઈ લીધી ત્યાર પછી કોઈ રોગ ના આવે એમાં. પણ ક્યારે થાય કે રામ નામ તું રાખ હૃદયમાં, તું કાઢ કલ્પના કાશી. એટલે કીધે નેગેટિવ વિચાર. આમ થશે તો, આમ થશે તો. ધ્યાન તો આમાંથી ઘણા કરે છે પણ ઘણા બીક લાગે છે કે સમાધિ સડી જાય તો. સમાધિ બાપુ બહુ આખી, સમાધિ બહુ આખી. અને જો સમાધિ કરી હોય ને તો એક જ રાતમાં શીખાઈ જાય છે. પણ કે એ ખુલ્લી આંખે થાય છે, એ ખુલ્લી આંખે થાય. સમતાનો યોગ જે સદગુરુ પહેલો જ પાઠ બતાવી દે, લે સમતા લઈ લે તું. હે સમતા જો તારી અંદર આવી જાય તો તારું કામ થઈ જાય. પણ સમતાનો પાઠ શીખવી તો થાય. અભયદાન ગુરુએ આપ્યું પણ નક્કી આપણે કરવું જોઈએ કે નહીં આમાં બધાય છે. આ જગત છે જ નહીં. કોણે કીધું? રામના ગુરુ બોલ્યા હતા, હે રામ જગત તણ કાળમાં નથી. તો આ છે એ હું ખોટું? તો એ ગુરુ મહારાજ બોલ્યા એ ખોટું? વશિષ્ઠ તે કે ગુરુ બોલે કોઈ દે ખોટું ન હોય. તો કે આને બાદ કરવું હોય તો શું કરવું?
તો ધ્યાનથી બાદ નહીં થાય. હે આને ભાંગી તોડી નાખવાથી બાદ નહીં થાય. કે આની અંદર તમે હરી છે ને, હરીને તમે જોઈ લો. આપણી અંદર ઈશ્વર ખરો કે નહીં? ના, ન હોય તો ઊંચી આંગળી કરો. આમાં ઈશ્વર ન હોય આ પાંચ તત્વના દેહમાં, અને જેને નક્કી ન હોય એ ઊંચી આંગળી કરે. બધા એને ખબર છે આમાં ઈશ્વર છે. તો આ એક જગત છે. તો આને દેહ તરીકે નથી જોવું, આને રામ તરીકે જોવું, આને કૃષ્ણ તરીકે જોવું. કારણ કે આ મકાન છે, આની અંદર રહે છે. આ દેવળ છે, આ મંદિર છે. આપણે નાના હતા ભણવા ગયા ત્યારે ગુરુ મહારાજે એ જ પહેલા ગુરુએ શીખવાડ્યું, શિક્ષક ગુરુ, કે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા, આ તો પળ પળ તારા દર્શન થાવે પણ દેખે કોઈ દેખન. આ જ મંદિર ને, આ મંદિરની વાત કરીને આ વિશ્વરૂપી મંદિર છે. તો એમાં ભગવાન કયા મૂર્તિ કઈ? તે કે હાલતી ચાલતી મૂર્તિ આ બધી ઈશ્વરની જ છે. કોની છે? આ એની જ મૂર્તિ છે. અને એનો જ બોધ કર્યો મારા વાલા ગુરુએ. બીજાનો બોધ નથી કર્યો, બીજાનો બોધ નથી કર્યો એને. પણ છતાં હજી કાંક આડું આવે છે આવરણ. પણ થોડો અનુભવ કરજો ગુરુના ચરણે જઈને, કે અનુભવી આનો ઉપદેશ સમજો ને તો સમજાશે. આવરણ જે આવ્યું છે ને એ નહીં આવે જરી કઈ લેશ, આ તમ ઓળખાશે. આમાં જે રહેવા વાળો છે ને ઈ ઓળખાશે. દેહની વાત નથી. આ દેહ છે ને બોલે છે અંદરથી મન સૂક્ષ્મ દેહ જે વાતો કરે છે ને એને આપણે બધું સમજી લીધું. એટલે ભાઈ હજી આ કોઠીની અંદર તો બહુ દાણા છે, પણ દાણા ભાતના ભર્યા જેવું ભર્યું છે ને એવું જ આમાં થર આવે છે. તો અત્યારે જે ખરાબો હાણેથી માલ કાઢવાનો ને ભાઈ, આ હાણેથી જ નીકળે છે ને જેવું ને તેવું. ક્યાંથી નીકળે? અહીંથી ભર્યું, હાથ બારથી ભર્યું છે, પણ નીકળે છે હાણેથી જ તે. પાસે કોઈ બેહવા રાજી નહીં. તમે જો દ્રષ્ટિ એવી આપણે કરીએ કે ભાઈ એની પર નથી બેહવું, આમ તો ડોળા કાઢે છે. જો ખરા આપણી દ્રષ્ટિ કેવી થઈ ગઈ. એટલે ગુરુ મહારાજે સુદર્શન બતાવ્યું છે, સારું દર્શન કરતા શીખવાડ્યું છે. એવું સુદર્શન બતાવ્યું કે કોઈની સામે નજર કરો ને તો તમારી બાજુ આકર્ષિત થઈને અને જય ગુરુ મહારાજ કરવા આવવો જોઈએ. ભિન્ન નજર, કેવી ભીની નજર. હા, એટલે કીધું કે ભાઈ સતગુરુના શબ્દ વિચાર આટલે મોહ માયાને વિકાર હરે રસ જે પીવે એક જ શબ્દ ગુરુ મહારાજે આપ્યો છે કે સદગુરુએ આપેલો સત્ય શબ્દ એની માથે વિચાર કરવાનો છે. આ હૃદય રૂપી કપાટની અંદર મૂકીને તાળું મૂકી કરી દીધું કે ભાઈ તમે ગુરુમુખી. એટલે ગુરુમુખી તરી વરના 31મો હાલે. તરી વર પહેલા ગુરુ લાલજી મહારાજ અમારા ગુરુ. હા, તો બોલો ભાઈ ત્રિકુટી કઈ કેવી હોય? તો ગુરુ કરી નાખ્યા છે. નહીં, ગુરુ તો હર હંમેશ દ્રષ્ટિમાં હોવો જોઈએ, હર હંમેશ આપણા શ્વાસમાં હોવો જોઈએ, હર હંમેશ તમે જે વાત કરો ની વાતની અંદર વણાઈ નીકળવો જોઈએ. હા, એટલે ખીમદાસે કીધું કે હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિને અડે છે હાથ, અળગો રહીને ક્યાં તું ગોતે, ક્યાં નથી દીનો નાથ. અત્યાર સુધી આપણે જયારે ગુરુ નહોતા કરાવ્યા ને મારા વાલા, ત્યારે ક્યાં ક્યાં ગોતતા હતા? નદી નાળામાં, જાત્રામાં ગોતતા હતા, મંદિરમાં ગોતતા હતા. અને પાછું વળીને સદગુરુનું ચરણ મળ્યું. અને પછી હવે એક જ વાત પાછી એની જ પકડી છે તે કે હવે તમે શું ગોતો? તે કે હવે અમે ગોતીએ છીએ ક્યાં નથી, ક્યાં ઈશ્વર નથી. તમે જોવો તો ખરા કેટલું અજવાળું કરી નાખ્યું. જયારે બહુ વરસાદ વરહેર અને વરસાદ બંધ થાય ને પાછી 12 ગાવ ઉજળ થાય, એને શું કહેવાય? ઉઘાડ થયો. અને ગુરુ મહારાજે આપણને બોધ કર્યો ઉઘાડ ન થાય. એટલે દાદા ભજન ગાય દિશે પોતે પોતાનો પ્રકાશ. ઓળખજો.
ક્યારે થાય છે? પોતે પોતાને જ ઓળખવાનો. કાલે મેં અમદાવાદ ગયા ને, ત્યાં એક બેન ભજન ગાય કે નડે છે પોતે પોતાને જ નડે છે. નડે છે પોતે પોતાને પોતે જ નડે છે. વાત એ ક્યાં ખોટી છે? અને કઈ છે હું આમ બાજુ વાળા ભાઈ છે ને હક નથી લેવા દેતા. એ ક્યાં તાર ઘરમાં કચરું નાખવા આવે? કચરું કોને નાખ્યું ભાઈ? આમાં આખો જે કચરું ભરીએ છીએ જેવું તેવું એ કોણ ભરે છે? આ દ્રષ્ટિથી ભરાય છે, આ સાંભળવાથી ભરાય છે, ખાવાથી ભરાય છે, મોળી સુવાસમાં બેહવાથી આ કચરું ભરાય છે. આ હાથબાર ગુરુના નામની છે. જો તો મારા વાલા તમે કેવો ભોગ ધરાવો છો. આ ગુરુમુખી નો હોય ને નો ભરતા, જે ભરતા હોય એની જ વાત હોય. તમે બધા સારા છો, નકર તો મન કાલ બોલાવો નહીં. આ વાત એ છે ભાઈ. અમારે સુરતમાં તો બહુ એવું, અહીંયા તો બહુ સારું છે. અહીંયા કચરું કોઈ ભરતું, અહીં એવું કચરું મળતું નથી. અહીં પીઝા ખાવા ક્યાંક બીજે જવું પડે. અમારે ત્યાં તરત બહાર નીકળે એટલે પીઝાની દુકાન આવે. પછી હું કે ખબર કે પસતું નથી, પણ ઓલો પીઝો 3 દી થાપડ્યો અંદર. એક નક્કી કરી નાખો પીઝો ખાઈએ બીજો. આપણે નહીં, પીઝો નહીં ખાવાનો. હે, કારણ કે આમાં પરમાત્માને પીઝો ન ખવડાવાય. ભગવાનને શું ભાવે મારવાલા? હે, આમાં શું ભાવે? કે ભોજની અહીં એને ભાવે નહીં, એને ભજનનો આહાર. તમે જોજો આમાં જંત્રીનો બજાવનાર કોણ છે? કોણ બજાવી રહ્યો છે? એટલે કીધું કે સદગુરુના શબ્દ વિચારો. એક શબ્દ ગુરુ મહારાજે આપ્યો ને હવારે આપણે એનું નિધ્યાસન કરવા બેઠા તો અનેક સ્ફુરણા થઈ એની. તો પેલા તો કામ, ક્રોધ અને મોહ મટી ગયા. જે કામના હતી મારે આ કરી લેવું, હજી એટલું મેળવી લેવું, જે છે એમાં દ્રષ્ટિ ફેરવીને કે ભાઈ એટલું છે તો ઘણું છે. ગુરુ મહારાજ ભૂખ્યો ઉઠાડે પણ ભૂખ્યો હુવરાવતો. કારણ કે દાંત એને દીધા છે, જવાબદારી એની છે, પણ આપણને વિશ્વાસ નથી. અને વિશ્વાસ જો હોય ને તો હજી છોકરા હાટું કાક કરીએ, એની માથે વિશ્વાસ નથી. તો હું છોકરા આપણા નહીં રળે? છોકરાનું કર્યું તે કે હજી 7 પેઢી સુધીનું કરવું. એક શેઠ હતા ને, ઊંઘ આવે છે? એક શેઠ હતા ને, બહુ ધનવાન, મુનિમ રાખે, પાસે પૈસો કેટલો છે હિસાબ કરવા માટે. અને એક દિવસ હોશિયાળો થઈને શનિવારે બેઠો, સત્સંગમાં નથી જવું પણ આજ હિસાબ કરવો છે. હિસાબ કરી ખબર પડે પછી જાય ભજનમાં. તો મુનિમને કે ભાઈ આપણી પાસે કેટલી પેઢી ખાય એટલું ધન છે, તું વિચારીને કે મને. એ કે મને તમે 2 કલાકનો ટાઈમ આપો. એટલે એની પાસે તો બધું લખાણ હોય, કારણ કે શીકણા શેઠના જે નોકર હોય ને એને બધું હિસાબ રાખવો પડે. ક્યારે કયો હિસાબ માગે કઈ નક્કી. એમ આપણો શેઠ શીકણો છે, જોઈજો ગમે ત્યારે ઉઘરાણી કરશે અને સીધો જ આમ દોડી નાખી સીધું જ કહી લે. એ પછી ઉભો રહે એમ નથી. એટલે એ પેલા આપણે હિસાબ કરીને ક્લિયર રાખવાનો. એ કે એટલે તરત હિસાબ ભાઈ જોવા. એટલે ઓલા મુનિ મેં 2 કલાકે કીધું કે શેઠ 7 પેઢી ખાઈને એટલું ખૂટે એમ નથી. એ કે તે કેમ ગણ્યું? એ કે 1 દિવસનું એટલું, મહિનાનું એટલું, વરસનું એટલું. એક માણા આખું વરસ ગમે એમ ખાય ને તો 2.5 મણ અનાજ ખાય. એમ કરીને કે આપણી પાસે એટલા રૂપિયા, એટલું આ બધું છે, 7 પેઢી ખાય ને એટલું ખૂટે એમ નહીં. તો રાજી થવાય કે નહીં? ઓલો શેઠિયો આમ કરીને બેસી ગયો, મરી ગયા. એ કે હું છું શેઠ? એ કે 8મી પેઢી શું કરશે? 8મીની ઉપાધિ છે. અને આપણે નો હોય કેજો, આ 7 પેઢીનું મળી ગયું આપણને, હરકું થઈ ગયું. પણ હજી આની પછી કાંઈક હારો લેવો છે અવતાર. આનથી હારો કયો મારા વાલા? દેવો પણ યાચના કરે છે કે અમને એક વખત મનુષ્ય દેહ દો. જો અમારા પુણ્ય ખતમ થયા હોય ને તો અમારે તમારું ભજન કરવું છે. અને આપણને મળ્યો છે તો આપણે તમાકુ માવા આમ કાઢ્યો. માવા નહીં, ખાલી તમાકુ વાળા જાજા છે આમાં. એટલે સદગુરુનો શબ્દ વિચારવાનો છે. સદગુરુના શબ્દ વિચારતા, અને જો વિચાર આવે ને તો ટળે મોહ. કોઈને પૂછવાની જરૂર નથી, આપણી જાતને પૂછી લેવાનું, હું આવો ફરક પડ્યો ખરો? આપણે કઈ હું એટલા વર્ષ એમ નહીં, ભલે કાલે જ ઉપદેશ લીધો હોય, પણ આજ મહાન કહેવાય આપણી કરતા. કરોડનું દાન દે અને 5 રૂપિયા લખાવની મહાન છે. હું તો કહું એની પ્રમાણમાં બધું જ આપી દીધું. અને ઓલી પાસે થોડાકમાંથી થોડુંક નાખ્યું, કરોડો દીધા તોય મહાન દાનેશ્વર
₹5 દે ને એને મંચ ઉપર બોલાવે, કે કારણ કે એની પાસે કાંઈ જ નથી તો એને આપ્યું એટલું. એમ આપણે સદગુરુને આપ્યું છે, સદગુરુએ આપણને નામદાન આપ્યું, પણ એ નામ માથે વિચાર કેટલો કર્યો? કારણ કે આ નામ એવું છે જેમ વાપરો એમ બમણું થાય છે. એટલે બધાને ખબર, કોઈ વાપરતું નથી. કેમ બમણું કોઈ નથી કરવું? હે, આપણે જ્યાં રોકાણ કર્યું હોય એના હવાયાન દોઢા આપણે તો વ્યાજ લેવા મહિને પગી જાય છે. પણ આ તો એટલે જેમ વાપરો એમ બમણું થાય. ખર્ચ ખૂટે નહીં, ચોર લૂટે નહીં, દિન દિન બઢત સવાયો, પાયો જી મેને નામ રતન ધન. હે, તમે જુઓ તો ખરા, જેમ વાપરો એમ બમણું થાય, પણ છતાં આ કરવું નથી. કારણ કે ખેતરમાં જો કામ કરતા હોય તો પણ ગુરુ મહારાજના ભજનો યાદ રાખી અને ગાવાના. હે, અને ગમે એને સા પીવા બેઠા હોય તો ઘડી બગડી વાત કરી લેવાની. સાંજે આપણે ખેતીવાડીની વાત કર્યા પછી પણ ઘડીક આપણે આપણું કરવાનું, આવું નક્કી કરવાનું. કારણ કે હવે આમાં 5 ને 100 વાગી ગયા. ગયા વર્ષ મેં 5 વાગ્યા કીધું હતું, પણ સુરા બોલ્યા ન ફરે. એટલે આજ હું 6 વાગી ગયા એમ કહું છું. આમાં ઝાઝી વાર નથી હવે દિયા થમવાને. એટલે કાંક કરી લેવું છે. તો સદગુરુનો ચબત જો વિચારે તો 3 વાનાનો ફાયદો ટળે: મોહ, માયા અને વિકાર, ખોટા વિચાર. વિકાર કહેતા ખોટા વિચાર. મોહ ટળી જાય, હજી મારે આવું તેવું ખાવું પીવું છે, ચાલશે, ફાવશે અને ગમશે. અને એ 3 વાનાનો ફાયદો થાય. અને પછી જો ફાયદા એના હાથે એમનામ થાય કે બાણે ભસ્મ કરે બીજ વાસના. આયુરા પ્રગટે પ્રેમ અપાર, હરે રસ જે પીવે. કારણ જો આ 3 વાનાનો લાભ થાય ને તો લાભના હિસાબે પછી આપણે મહેનત ન કરવી પડે. પછી એના હાથે જે અંદરના અવગુણ છે ને એના હાથે ભાગવા મળે. કે બાળી ભસ્મ કરે વાસનાના બીજ ન રહેવા દે. બીજી ત્રીજી જે વાસના છે એ બધી બળીને ભસ્મ થઈ જાય. અને એનાથી શું ફાયદો ભાઈ? તો વાહે જવાબ આપે છે: ઉર પ્રગટે પ્રેમ અપાર. પણ પ્રેમ હેનાથી પ્રગટે ભાઈ? કે ગુરુના ચરણે જવાનો ભાવ હોવો જોઈએ. ગુરુ શરણની અંદર ભાવ હોવો જોઈએ. ગુરુએ આપેલી જે રહેણી છે ને એ રહેણી ભાવથી પાળવાની છે. પાળવાની એટલે યાદ રાખવાની નહીં, એને કીધું ને એમ વર્તવાનું છે, એમ રહેવાનું છે. હે, કે ભાઈ બીજું ત્રીજું તું ખાતો નહીં. હે, જે 5 પ્રતિજ્ઞા આપને આપીને કે ચોરી, દારૂ, જુગાર અને લૂંચાય, આમાં તારો પગ ન હોવો જોઈએ. હે, તો આપણે કે અમે ક્યાં જુગાર રમીએ છીએ? જુગાર કોને કહેવાય? હાચા ખોટા કરે એને જુગાર કહેવાય. હાચા ખોટા કરીને આપણે એને જુગાર કહેવાય. આપણી પાસે જે માલ છે એ માલ જે છે એમાં ભેળસેળ નહીં. તમારે ફાવે એટલો ભાવ લઈ લો ને, આપશે લોકો. વસ્તુના ભાવ છે, વસ્તુ કોઈ દે સસ્તી હોતી નથી. અને સસ્તી કોઈ દે વસ્તુ હાલતા જાય ને કંઠી બંધાવતા જાય આપણને શું કરે? હે, પછી શું થાય ખબર? કે ગુરુ કર્યા ગોકળી નાથ, ખરડા બળદને નાખી નાથ, તીરથ કરતા 53 ગયા, ઝપી માળાના નાકા ગળ્યા. અખો કેમ કરવું કેમ ત્રીજે વર્ષે? ત્રીજે વર્ષે ત્યાં ગુરુ ભૂલે જાય. છેલ્લાને એમ થાય આવા ગુરુ હોય કાંઈ ને, આમ થોય દોરો તૂટી ગયો. એ કે કેમ? તો કે સ્વામિનારાયણ મંદિરે ક્યાં થવા 3 મળીને હરિની હતી ને 2 ની થઈ ગઈ, 2 વાળા નાખો. એ કે સ્વામિનારાયણ હવે કે હરિઓમ કરો. જેને જે ફાવે તે કરે, પણ એ બધું સાચું છે ભાઈ, ખોટું છે? જેને ગમે તે લે. પણ આમાં કે ઉર પ્રગટે પ્રેમ અપાર, હરિરસ પીજીએ. આજ સમય ઘણો લીધો છે, હજી સંતો બાકી છે. એ સંતોને લાભ દઈ સુરતથી આવ્યા છે મહારાજ. એ મહારાજ એવો આનંદ કરાવશે આપણને. હે,
કે આનંદ કા ગુરુ આનંદ કા, આજ ખલકા ભરી દે બધાયના, આનંદ કા સતગુરુ